નમસ્તે બાળ મિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મંદિર વિભાગ સિનિયર કેજી વિષય અક્ષરલેખન. તો આજે આપણે અક્ષરલેખનમાં યુનિટ નંબર 141થી 150નો અભ્યાસ કરીશું. તો ચાલો બાળકો, હવે આપણે યુનિટ નંબર 143 ઉપર જોઈએ. ચિત્રો ઓળખો અને એના નામ કોષમાંથી શોધીને લખો. અહીંયા તમને ચિત્રો આપેલા છે. તો પહેલાં શું આપેલું છે? તો કે સુડી. પછી શું આપેલું? કુકર. પછી શું છે? તો કે સૂરજ. ત્યાર પછી શું છે? તો કે પીપુડી. એવી રીતે તમારે પણ અક્ષરલેખનની ચોપડીમાં યુનિટ નંબર 43 જે મેં શબ્દો લખીને બતાવ્યા તે તમારે અક્ષરલેખનની ચોપડીમાં લખવાના છે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 144 અને 145 ઉપર જોઈએ. ત્યાં આપણને શબ્દો આપેલા છે. સુંદર અક્ષરે શબ્દો આપ્યા છે. તમારે નોટબુકમાં સુંદર અક્ષરે પહેલાં વાંચીને ત્યાર પછી તેમાં લખવાના છે. ત્યાર પછી તેવી જ રીતે યુનિટ નંબર 145 પર પગલાં વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. તો આને પણ તમારે એવી જ રીતે કરવાનું છે. પહેલાં પગલું વાંચવાનું છે ને ત્યાર પછી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે યુનિટ નંબર 146 ઉપર જોઈએ. યુનિટ નંબર 146 એકમાત્ર વાળી બારાક્ષરી વાંચો અને લખો. એકમાત્ર એટલે કે કને શું કહેવાય? તો કે કને એકમાંથી એટલે શું કહેવાય? કે. પછી શું છે? ખે, ગે, ઘે. આવી રીતે કેથી ને સુધીની બારાક્ષરી આપણને આમાં આપેલી છે. ત્યાર પછી યુનિટ નંબર 47 ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના પર રાઉન્ડ કરો. અહીંયા ચોરસમાં તમને આપેલા છે તે આપણે શોધીને લખવાના છે. તો જુઓ બાળકો, મેં અહીં તમને લખીને બતાવ્યા છે. તમારે પણ અક્ષરલેખનની ચોપડીમાં તેનો મહાવરો કરવાનો છે. તેવી જ રીતે યુનિટ નંબર 48 ઉપર શબ્દ વાંચો અને લખો. અહીંયા તમને શબ્દો આપેલા છે. નીચે પહેલાં સૌપ્રથમ તમારે વાંચવાના, ત્યાર પછી નીચે આપણે જોઈને લખવાના છે. તો તમારે પણ અક્ષરલેખનની ચોપડીમાં વ્યવસ્થિત રીતે શાનદાર અક્ષરે લખવાના છે. હવે આપણે યુનિટ નંબર 149 ઉપર જોઈએ. શબ્દો વાંચો અને લખો. ઓલિયામાં જેમ આપ્યા હતા એવી જ રીતે અહીંયા પણ શબ્દો આપેલા છે. તો તમારે શબ્દોને વાંચવાના છે અને ત્યાર પછી તેનો મહાવરો કરવાનો છે. પછી છે યુનિટ નંબર 150 ઉપર શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. તુવેર. તો તું ખાલી જગ્યા ર એટલે વચ્ચે શું ઘટે છે? તો કે વે. તો જો મેં અહીંયા તમને ખૂટતા અક્ષરો લખીને બતાવ્યા. તમારે પણ અક્ષરલેખનની ચોપડીમાં યુનિટ નંબર 143થી 150નો અભ્યાસ અક્ષરલેખનની ચોપડીમાં કરવાનો રહેશે.